ગુજરાત હાઈકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ બમથી ઉડાડી દેવાની મળી ધમકી। સમગ્ર કોર્ટને ખાલી કરી દેવાનો અપાયો નિર્દેશ। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત અલગ અલગ એજન્સી પહોંચી કોર્ટ। બોમ્બ સ્ક્વોડે ચેકિંગ હાથ ધરી। કોર્ટના તમામ રૂમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। સમીર ખીરા, સરકારી વકીલ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ, રાજકોટ। અમે લોકો રાબેતા મુજબ બધું કામકાજ કરતા હતા ત્યાં અમને અચાનક સમાચાર મળ્યા અને ન્યૂઝના મારફતથી પણ ખબર પડી કે રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, જે આશ્ચર્યજનક છે। કોર્ટ બન્યા પહેલા પછી પ્રથમ વખત આવી ધમકી મળેલી છે। લોકો પક્ષકારો ખૂબ ચિંતામાં આવી ગયા છે। વકીલો પણ ગંભીરતા લે છે। લગભગ 30, 40, 50 જજો છે, 500, 700 પક્ષકારો હશે, વધુ હશે અને 200, 400 વકીલો છે। પોલીસ તાકીદના ધોરણે આવી ગઈ છે, ત્યારે ખૂણે તપાસ કરે છે અને અમે લોકો અહીંથી ચાલ્યા જવા માટે મજબૂર છીએ અત્યારે। ના, અત્યારે કોર્ટ કાર્યવાહી સદંતર સ્ટોપ થઈ જશે, કારણ કે પહેલા જાનહાની પક્ષકારોનું અમારું બધાનું જાનહાની ન થાય એ બહુ મહત્વનું છે।